વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 NMMS એક્ઝામના આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આજનો ટોપિક છે આકૃતિ વિશ્લેષણ અને આ ટોપિક અંતર્ગત આજની આકૃતિ લંબચોરસ છે. લંબચોરસને બે વિકર્ણો હોય છે, આ એક અને એક આ બે. આ આકૃતિમાં એટલે કે આ લંબચોરસમાં કુલ કેટલા ત્રિકોણ છે એ શોધવાની સહેલી રીત આજે આપણે જોઈશું. સૌ પહેલા આ લંબચોરસના જે ભાગ પડે છે એને આપણે ક્રમ આપીશું. 1 2 3 અને 4. જેટલા ભાગ હતા એને આપણે ક્રમ આપી દીધો છે. ક્રમ આપતા છેલ્લો અંક આવે છે 4. આ અંકને આપણે 2 વડે ગુણવાનો છે. અહીંયા છેલ્લો અંક 4 આવ્યો છે એટલે આપણે 4 લખ્યા છે ગુણ્યા 2. હવે 4 ગુણ્યા 2 એટલે કે 4 દુ 8 થાય. જવાબ આવી ગયો. માટે આપેલી આકૃતિમાં કુલ 8 ત્રિકોણ છે. ને એકદમ સહેલી રીત વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું.